જય માતાજી. આપણે બનાવવાનું છે રોઝ સિરપ, ગુલાબનું શરબત, જે આપણે દૂધમાં નાખીને પીએ છીએ, લસ્સીમાં પણ નાખીએ છીએ. એ સિરપ આપણે ઘરે બનાવવાનું છે. આપણે બજારમાંથી લાવીએ છીએ તો ખરેખર એની અંદર ગુલાબ એ લોકો નાખતા જ નથી, એસન્સ હોય છે, ખાલી કલર જ નાખેલો હોય છે. અને આપણે લેવાના છે દેશી ગુલાબ. સુગંધી દેશી ગુલાબમાં જ આવશે ને કલર પણ એમાં જ આવશે. ઇંગ્લિશ ગુલાબમાં કલર પણ નથી આવતો, એ કારણ કે ગુલાબી કલરના હોય, અને કલર એ નથી આવતો અને સુગંધી બિલકુલ નથી આવતી, જ્યારે દેશી ગુલાબ બહુ સરસ હોય છે. તો હવે આને કેવી રીતે કરવાનું કે પહેલાં 3-4 પાણીએ ધોઈ લેવાના, અને પછી એક પાણીમાં ડૂબા રાખી દેવાના, અને એની અંદર 3 ચમચી વિનેગર અને 1 ચમચી ખાવાનો સોડા નાખવાનો, અને એને 5 થી 7 મિનિટ એમને રહેવા દેવાના. કેમ કે હવે આ લોકો ગુલાબની ખેતી કરતા હોય છે ને, તો ઉપર એને જીવાત ન પડે એની માટે દવા છાંટતા હોય છે. તો એને સાફ કરવા માટે આપણે વિનેગર અને સોડા લેવાનો છે. 7-1 મિનિટ જેટલું એમાં નાખી અને પછી પાછા આપણે 3-4 પાણી એને ધોઈ લેવાના છે. તો આપણે એવી રીતે ધોઈ અને સાફ કરી લેવાના. બિલકુલ એમાં કચરો ન રહેવો જોઈએ. અને એનું માપ કેટલા પાન હોય તો કેટલું માપ લેવાનું એ પણ હું તમને આગળ બતાવીશ. જો આ મેં જે લીધી છે ને એ 250 પાંદડા છે. હું લાવી હતી 500-600 જેટલા, પણ એમાં ખરાબ પત્તા, નીચેની ડાખરીને બધું નીકળતા 250 ગ્રામ જેટલા જ વધ્યા છે. તો હવે આપણે એને ગેસ ઉપર મૂકવાના છે પાણીમાં. તો એની માટે તમારે પિત્તળ, લોખંડ કે એલ્યુમિનિયમ એવા વાસણ નથી લેવાના, સ્ટીલનું જ વાસણ લેવાનું છે. તો 250 ગ્રામ પાંદડી છે તો 150થી 200 ગ્રામ આપણે પાણી લેવાનું, અને 500 ગ્રામ હોય તો 250થી 300 ગ્રામ પાણી, અને 250 ગ્રામની અંદર 100 ગ્રામ સાકર લેવાની, અથવા ખાંડ જે પણ નાખવું હોય. અને 500 ગ્રામ હોય તો 200થી 250 ગ્રામ સાકર કે ખાંડ જે પણ તમે નાખતા હોય. પણ ખાંડનું પરફેક્ટ માપ નથી, કેમ કે કોઈ વધારે મીઠું જમતા હોય, કોઈ ઓછું લેતા હોય, તો એનો ટેસ્ટ તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો. કે તમે કેવું છેલ્લે જ્યારે તમે થઈ જાય ને ત્યારે તમે સાકર જ્યારે ઓગળે ત્યારે ટેસ્ટ કરી લેવાનો, અને ઓછું લાગતું હોય તો તમે વધારે સાકર નાખી શકો. અને આમાં સાકરથી જ બનાવવાનું, કેમ કે આમાં બી એની તાસીર ઠંડી હોય છે અને ગુલાબ પણ ઠંડા હોય છે. તો મેં 200 ગ્રામ જેટલું પાણી લીધું છે. એની અંદર બધા આપણે પાન નાખી દઈશું. બજારમાં જે મળે છે એમાં તો ખાલી કલર જ નાખેલો હોય છે, એસન્સને એવું, કેમ કે એમાં એ લોકો ગુલાબ લેતા જ નથી. આજે ગુલાબનો ભાવ કેટલો છે, 300 રૂપિયા કિલો, દેશી ગુલાબ 400-450 રૂપિયા કિલો, એટલે એ લોકો નથી લેતા. આપણે 300 રૂપિયાની બોટલ લાવીએ છીએ, 700 ગ્રામની કે લીટરની એવી કંઈક આવે છે. તો એમાં ખરેખર કશું જ નથી હોતું, ખાલી સુગંધી પૂરતું જ એ લોકો લેતા હોય છે. તો જુઓ, આપણે આવી રીતે એને થોડા પ્રેસ કરીશું, અને જ્યાં સુધી પાનનો બધો જ કલર પાણીમાં ના આવી જાય ત્યાં સુધી આપણે એને થોડા પ્રેસ કરતા જશું અને હલાવતા જશું. બધો જ કલર એનો પાણીમાં આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાના છે. અને ગેસ પણ મીડિયમ રાખવાનો છે, બહુ ફાસ્ટ પણ નહીં, બહુ ધીમો પણ નહીં. તો આવી રીતે આપણે કરતા જઈશું. જુઓ કેટલા બધા સફેદ પત્તા થઈ ગયા છે. પછી આપણે એને રાખીશું. કલર તરત જ બદલાઈ જાય છે. આમાં બધો જ રસ, એ પાંદડાની રસ પાણીની અંદર આવતા 10થી 12 મિનિટ લાગે છે. કેમ કે આપણે ગેસ ધીમો રાખવાનો છે. ફાસ્ટ ગેસ રાખો તો પાણી બળી જાય છે અને પત્તા એમને એમ રહે છે, એનો કલર એટલો બધો નથી આવતો. તો તમે જોઈ શકો છો કે કલર બધો એમાં આવી ગયો છે. અને આનો ઓરિજિનલ કલર જે બજારમાંથી આવે છે એ લોકો શું એમાં ઉમેરે છે તો એ હું તમને આગળ બતાવીશ. આપણે એ રીતે જ કરવાનું છે. જો આવી રીતે આપણે એને ઉકાળતા જ રહીશું. એકદમ સફેદ થઈ ગયા છે, પણ મને હજી એવું લાગે છે કે આપણે થોડી વાર માટે એને રાખવું પડશે. જુઓ, તમે જોઈ શકો છો કે પત્તાનો દરેક કલર જે છે એ બધો આની અંદર આવી ગયો છે.
પણ એને સતત આપણે હલાવતા રહેવાનું, નહીં તો સાઈડમાં પણ એના પાન ચોંટી જાય છે. જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે. દરેક પત્તાનો કલર આવી જાય એ જોઈ લેવાનું, ફેરવતા જવાનું અને જોતા જવાનું, ક્યાંય રહેવા જોઈએ. તો હવે એને આપણે ગાળી લઈશું. બીજા વાસણમાં ચાળણી મૂકી અને એને ગાળી લેવાનું છે. થોડું કરી અને આપણે બધું અંદર લઈ લઈશું. અત્યારે આપણે ઠંડુ નહીં થવાનું, ગરમ છે ને, ગરમ જ આપણે એને ગાળી લેવાનું, કેમ કે આપણે પાછું તરત ગેસ ઉપર એને મૂકવાનું છે. બધું જ લઈ લઈશું આની અંદર. જેટલું ચોટેલું છે તાંસડામાં એ બધું જ લઈ લઈએ. હવે એને પ્રેસ કરી અને જેટલું પણ નીકળે ને એટલું સિરપ આપણે અંદરથી કાઢી લેવાનું. બધું જ પાણી કાઢી લઈશું. થોડું વજન આપી અને પ્રેસ કરીશું એટલે બધું જ જેટલું બી પાણી અંદર છે પત્તાની અંદર એ બધું બહાર આવી જશે. ચાળણીમાં પણ લેવાય અને તમને કપડામાંથી ગાળવું હોય તો પણ ગાળી શકાય, પણ ચાળણીમાં થઈ જશે કે આપણે થોડું પ્રેસ કરીએ ને એટલે બધું જ પાણી નીકળી જાય છે, એટલે કપડામાં લેવાની જરૂર નથી પડતી. જુઓ કેટલો સરસ કલર થઈ ગયો છે. તો હવે આપણે પાછું એને ગેસ ઉપર મૂકી દઈશું. બધું જ જે આપણે સિરપ કાઢ્યું છે એ આની અંદર નાખી દઈએ. કેટલો સરસ કલર આવ્યો છે. જુઓ, આ દેશી ગુલાબ છે ને, એટલે ઇંગ્લિશ ગુલાબ હોય તો કલર એનો નથી આવતો. હવે મારે 250 ગ્રામ પાન હતા, એમાં મેં 150 થી 200 ગ્રામ જેટલું પાણી નાખ્યું હતું. 200 ગ્રામ છે લગભગ. અને એની અંદર 100 ગ્રામ સાકર નાખી છે. બની શકે તો સાકર જ નાખવાની, એ તરત ઓગળી જાય છે, વાર નથી લાગતી. થોડું મેં દસ્તાથી એને તોડી લીધી હતી, મોટો ગાંગડો હતો એટલે. હવે આપણે આની અંદર જે સિક્રેટ વસ્તુ આ લોકો જે નાખે છે એનો વધારે કલર અને ટેસ્ટ આવવા માટે એ છે લીંબુના ફૂલ. તો તમને એવું થશે કે શરબત આપણે દૂધમાં નાખીને પીવાનું હોય તો એમાં લીંબુના ફૂલ કેવી રીતે નાખી શકીએ, પણ જે તૈયાર મળે છે એમાં એ લોકો નાખતા જ હોય છે. અને કદાચ તમને ખબર હશે, ના ખબર હોય તો જોઈ લેજો, બોટલની પાછળ એ લોકોએ લખ્યું જ હોય છે કે એમાં સિટ્રિક એસિડ આવે જ છે. તો એ લોકો સિટ્રિક એસિડ નાખતા જ હોય છે આની અંદર, તો જ એ સારું થાય છે. અને તમારે જો લીંબુના ફૂલ ના નાખવા હોય ને નાખી શકો, પણ લીંબુ જ્યારે ગેસ બંધ કરો અને ચાસણી તૈયાર થાય ને પછી નાખવાનું. અને લીંબુના ફૂલ તમે અત્યારે નાખી શકો. બધી ખાંડ કે સાકર જે પણ નાખ્યું હોય ને એ ઓગળી જાય એટલે. અને આમાં ચાસણીમાં ખાલી ચીપચીપું થાય ને ચીકણું એટલું જ કરવાનું છે. જેમ કે તાર બનવાની શરૂઆત થાય ને એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો. જો એક તારની તમે ચાસણી કરશો તો શું થશે કે તમે બહાર રાખશો કે ફ્રીજમાં રાખશો એ જામી જશે. એટલે એક તારની ચાસણી નથી થવા દેવાની, ખાલી તાર થવાની શરૂઆત થાય ને એટલું જ આપણે એને ચાસણી કરવાની છે. ચીપચીપું રહેવું જોઈએ, મધ જેવું. જુઓ આવી રીતે. અને 500 ગ્રામ તમે ફૂલ લીધા હોય તો અડધી ચમચી તમારે લીંબુના ફૂલ નાખવાના. જ્યારે મારે 250 છે એટલે મેં કેટલા 2 ચપટી જેટલા જ લીધા છે. અને નાખશો અને તરત જ એનો કલર બદલાઈ જશે. હમણાં હું તમને બતાવું, 1-2 ઉભરા આવે એટલે હું તમને બતાવીશ કે એનો કલર કેવો બદલાઈ ગયો છે. જુઓ, એકદમ ડાર્ક કલર જે બજારમાં મળે છે ને એવો થઈ જાય. બસ આને હવે આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું. લીંબુ જો તમારે નાખવું હોય તો આટલાની અંદર 1 લીંબુ નાખી શકો, આખું રસ ભરેલું એવું. પણ ગેસ બંધ કર્યા પછી નાખવાનું. જો વચ્ચે નાખશો તો આ વસ્તુ તમારી ખરાબ થઈ જશે. અને લીંબુના ફૂલ નાખવા હોય તો તમે અત્યારે નાખી શકો, કંઈ વાંધો નથી. પણ લીંબુ પહેલાં નહીં નાખવાનું. જો હવે લગભગ આપણું થઈ ગયું છે અને ચાસણી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે અને ઉકળી ગઈ છે. જો હું તમને બતાવું, એકદમ ચીપચીપું થઈ ગયું છે. આખો તાર ન થવો જોઈએ. આમ આંગળીમાં અને અંગૂઠા વચ્ચે આપણે જ્યારે દબાવીને લઈએ ને ત્યારે થોડોક તાર થઈ અને તૂટી જાય
એવો આપણે રાખવાનો છે. જો કલર તમે જોઈ શકો છો કે પહેલાં કેવો હતો અને અત્યારે કેવો આવ્યો છે. તમારે 1 કિલો લેવું હોય તો 500 ગ્રામ પાણી અને ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે. જુઓ થોડું થોડું હવે થવા લાગ્યું છે, બહુ વાર નહીં લાગે. તાર થવાની શરૂઆત થઈ ગઈ છે. એકદમ હલકો હલકો તાર થાય છે. જો થોડો કદાચ તમને દેખાતો હોય તો. જો આપણે નીચે ઉતારી લીધું છે અને હવે ઠંડુ થાય પછી બોટલમાં ભરી લઈશું. તો તૈયાર છે આપણું રોઝ સિરપ. આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો અને નવા હોય તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. જય માતાજી.